આજે ધંધા ચાલુ કર્યા છે ડોક્ટરને તમારે બેને કમાવા માટેના, એની વચ્ચે પીડાય છે અમારો ખેડૂત, અમારો ગરીબ અને અમારો મજદૂર પીડાય છે. વાત એ છે કે આજે કોઈ દવાખાને દાખલ કર્યા હોય તો મા કાર્ડ નીકળવામાં 15 દી વયા જાય છે. ઓલો ડોહો ત્યાં સુધી રાહ જોવે. 15 દી મા કાર્ડ લઈને આવો તા તો 12 ટાઈમ થઈ ગયો હોય. એટલે જ્યારે પણ એક મા કાર્ડ વાળું કિશોરભાઈ અને આપણી ટીમ, જ્યારે નવગણભાઈ જ્યારે પણ જરૂર પડે કે મા કાર્ડનો કોઈનો પ્રશ્ન છે તો જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં પગ પસાડીને બેસી જવાની તૈયારી અમારી ટીમની છે. અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લઈને ત્યાં હાજર થઈ જાય છે. એટલે આપણા લોકોને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઊભી થતી હોય, મા કાર્ડનો પ્રશ્ન આમ આખા ગુજરાતમાં અત્યારે વિકટ બનતો જાય છે કે મા કાર્ડ નીકળતું નથી. વાતો મોટી કરવામાં આવે કે આટલા રૂપિયા દઈએ છીએ, આટલા રૂપિયા દઈએ છીએ. ખ્યાતિ કાંડ થયો પછી ખબર પડી કરોડો રૂપિયાનો ગોટાળો થઈ ગયો. લગભગ તમામ ગામડાઓમાં પણ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં મનરેગા યોજનાનું કામ હોય, તળાવો ઊંડા કરવાના કામ હોય, શૌચાલયની વાત હોય, નલ સે જલ યોજનાની વાત હોય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જેટલા પણ કામ કરવામાં આવે છે, આ તમામ કામની અંદર આપણા માટે જે પૈસા આવે છે, આ પૈસા બારોબાર ભાજપના નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે. આ લોકોને ખુલ્લા પાડવા માટે પણ રાજુ કરપડા એકલો કાંઈ નહીં કરી શકે. એના માટે તમારે મારી યારે ખંભો આપીને ઊભું રહેવું પડશે. પછી તમારી સામું કોઈ જોવે અને આ કાઢે તો અમારી તૈયારી છે ઢાલ બનીને ઊભા રહેવાની, હામાને એમના ઘરે મોકલી દેવાની. અહીંયા તમામ લોકોને ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે. ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો. વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો. આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે, આ લડાઈ મૂળી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય કે પછી સાયલા, તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે. રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે. ધાવડીમાં બિન ચરણોમાં પ્રાર્થના આજે કરી છે કે તમામ લોકોનો જે મારા માટેનો પ્રેમ છે, હું એમાં ખરો ઉતરું ને માં એ મને તાકાત આપજે. તું એ તાકાત આપજે. લોકોના જે ખરેખર મારી પાસે અપેક્ષા છે એમાં હું ખરો ઉતરું. આજે મોટી સંખ્યામાં જ્યારે આપણા કોઈ ખેડૂતો ભેગા થાય, મજદૂરો ભેગા થાય, એના ઘરે જઈએ, જોવા મળે છે કે 30 વર્ષથી અમારો મોભારો બદલાનો નથી, અમારા નળિયા બદલાતા નથી. અમે જ્યારે પ્લોટ માંગવા જઈએ છીએ પ્લોટ મળતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેપર ઉપર વાતો થાય છે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો 10% માત્ર મળે છે. આવું શા માટે થાય છે? આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી. અહીંયાથી જેને મત આપણે આપ્યા એ ફરીવાર ગામમાં આવતા નથી. અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય. કામની વાત તો કરો, મરણનો ખરખરો તો અમે કરી લઈશું. લગ્નમાં તમે નહીં આવો તમારા લગ્ન થઈ જાય છે, પણ અહીંયા નિશાળું બે બને એ કામ કરો, તમારા છોકરા ભણે ને આવનાર સમયમાં દેશનું ભવિષ્ય ઉજળું થાય. આ કામ કરો. સિંચાઈના પાણીની વાત કરીએ તો આજે અહીંયાથી એ કહું છું, નગાવે મેં કહ્યું છે આ ચોમાસું પૂરું થાય એટલે સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થવાના છે. ખાખરાળા ગામના આંગણેથી કહીએ છીએ સરકારને કરવી હોય એવડી તૈયારી કરી રાખે, પોલીસ ફોર્સ લાવવી હોય એટલી લાવી રાખે. ચોમાસા પૂરા થવાને સાથે રાજુ કરપડા સિંચાઈના પાણી માટે લડાઈના શ્રી ગણેશ કરે છે. જેની તાકાત હોય એ રોકવાના પ્રયત્ન કરીને મારે પણ જોવું છે, મારી અંદર આ લોકોની સામે લડવાની તાકાત કેટલી છે. મારે પણ જોવું છે એમની ફોર્સ સામે લડવાની મારી અંદર તાકાત કેટલી છે. મારે પણ જોવું છે મારા ખેડૂત અને મજદૂરોનો પ્રેમ મારી સાથે કેટલો છે. આવનાર સમયમાં જો ગામડે સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આ સત્તામાં બેઠેલા લોકોની ખુરશીના પાયા ભાંગી નાખવાની તૈયારી સાથે આવ્યા છે. સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થશે. તૈયારી કરી રાખજો, કમર કસી રાખજો. જ્યારે પણ આવાજ દઈએ કે આવો આપણે એક થવાનું છે, બાળકો માટે લડવાનું છે, આપણા ગામડાના ઉજળા ભવિષ્ય માટે લડવું છે, ગામડા બચાવવા માટે લડવું છે, ભ્રષ્ટાચારીને ઘર ભેગા કરવા માટે લડવું છે. આ અવાજ સંભળાય ત્યારે યાદ રાખજો કે એક નવયુવાન અમારા ખેડૂતનો દીકરો રાજુ કરપડા પોતાનો જીવ દેવાની તૈયારીથી નીકળ્યો છે.
ક્યારેય એકલો ન પડે આ તૈયારી સાથે સાથ આપવા માટે તૈયાર રહેજો. તમારી જે પણ સમસ્યા હશે, જે પ્રશ્ન હશે, તમામ મુદ્દે લડી લેવાની તૈયારી હું અને તમે સાથે મળીને કરી રાખશું. હું એક મારી છેલ્લી વાત કરી દઉં. કેટલા લોકો સાથ સહકાર આપશે એ મને ખબર નથી, પણ આજે તમારો પ્રેમ જોઈને એ ખબર છે, જે દિવસે મને અંદર કરવામાં આવ્યો અને છોડ્યો તે દી 2-3 હજાર ખેડૂતો ત્યાં ઊભા હતા. આ પ્રેમ છે. થાનગઢની અંદર એક વખત મામલતદાર દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો. 6 વાગે લોકઅપમાં બેહારવામાં આવ્યા. 9 વાગે 2,500 લોકો ત્યાં ભેગા થયા. આ તાકાત રાજુ કરપડાની માત્ર નહીં, આ તાકાત અમારા ટીમની છે. આ તાકાત મને પ્રેમ કરનારા લોકોની છે. આ તાકાત અમે જે પ્રમાણિકતાની લડાઈ લડીએ છીએ એ તાકાત છે. આવનાર સમયમાં આ તાકાતનો સદુપયોગ કરી અને જેવી રીતે 1857 નો વિપ્લવ થયો અને અંગ્રેજો સામેની લડાઈમાં પહેલી વાર મંગલ પાંડે નામના એક યુવાને શહીદી વહોરી, ભગવાનને પ્રાર્થના કરીએ. અનેક અમારા ખેડૂતોએ આ સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે જીવ ગુમાવ્યા છે. આવનાર સમયમાં પ્રાર્થના કરીએ અમારી લડાઈમાં ભગવાન અમને સાથ આપે. બાકી જેવડી લડાઈ લડવાની થાય, જેલમાં પૂરે તોય ઠીક છે, ગોળી દે તોય ઠીક છે, દંડા મારે તોય ઠીક છે. ખેડૂતો માટે, માતાઓ બહેનો માટે આવનાર સમયમાં જોરશોરથી લડીશું. આપ સૌએ સાથ સહકાર આપવાનો છે. કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, તમામને હાથ જોડીને વિનંતી કરી કમસે કમ તમારા દીકરાઓ માટેની લડાઈમાં તો ભેગા ઉભા રહ્યો. ત્યાંથી 1-2 જણા આવે છે એને અમે ગામમાંથી બંધ કરો. આવતા 30 વર્ષ સુધી ગામડાનું શોષણ કર્યું, ભાઈઓ ભેગા બેહવા ન દીધા, એને અમે કહીએ અમારા ગામમાં મહેરબાની કરી ન આવતા. મારી વાત પૂરી કરતા પહેલા હજુ એ વાતને રિપીટ કરું છું, જેની તાકાત હોય મારા કાર્યકર્તાની હળી કરીને બતાવે. આપ સૌનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ એક નાનો ભાઈ જે વિનંતી કરીને જાય છે કે બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવજો. આવનાર સમયમાં સિંચાઈના પાણીની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો. ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા MSP કાયદાની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો. જ્યારે પણ કોઈ જરૂર પડશે, પોલીસ અધિકારી, પોલીસ સ્ટેશનનું કામ હોય, PGVCL નું હોય, TDO નું હોય કે પછી મામલતદાર ઓફિસનું હોય, જ્યારે જરૂર પડશે ત્યારે 10 યુવાનો મને તમારા ગામમાંથી આપો. આ યુવાનોને દરેક ગામડામાં તૈયાર કરશું અને તમામ મોરચે આપણે એડી ચોટીનું જોર લગાવીને લડીશું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન લાવીશું. ભારત માતાની જય બોલાવું છું, પણ એ મને વિશ્વાસ આપવાનો છે કે રાજુભાઈ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં તું એકલો નથી. અમે લોકો તમારી સાથે છીએ. અમારા બાળકો તારી સાથે છે. અમે ખેડૂતો સાથે છીએ, મજદૂરો સાથે છીએ. ગમે તેવડા દહમતા પ્રવાહમાં તમે કૂદી પડ્યા હોય, તમને ડૂબવા નહીં દઈએ. ખાખરાવાના એક વ્યક્તિ તરીકે અમે વિનંતી કરીએ છીએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. ફરી વખત ખૂબ